આ વખતે ટીએનજી કોઈ બાંધછોડ નહીં કરે. 2025ની લોલમલોલ આ વખતે નહીં ચાલે. પોરબંદર લોકમેળો 2026 સેફટી વગર રાઇડ ચાલુ કરી તો અધિકારી જેલ ભેગા. ટીએનજી વોચડોગ. છેલ્લા દિવસે લીલી ઝંડી નહીં ચાલે. પોરબંદર મેળામાં સેફટી ચેકિંગ ફરજિયાત. 2025માં લોલમલોલ, 2026માં જવાબદારી. જાનહાનિ થશે તો ફોજદારી ગુનો. પોરબંદર જન્માષ્ટમી લોકમેળો આવી રહ્યો છે, પણ સવાલ એ છે કે 2025માં જે લોલમલોલ જોવા મળી હતી તે 2026માં નહીં દોહરાવાય. છેલ્લા વર્ષોમાં આવું જોવા મળ્યું કે મેળાના છેલ્લા દિવસે ઉતાવળમાં સેફટી ચેકિંગ વગર જ મોટી મોટી રાઇડોને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. લાયસન્સ અને સેફટીના ખર્ચ બચાવવા અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હતા. પણ આ વખતે ટીએનજી ન્યૂઝે ચેતવણી આપી છે કે જો કોઈપણ રાઇડ સેફટી વગર શરૂ થશે અને કોઈ અકસ્માત થશે, જાનહાનિ થશે તો તેની તમામ જવાબદારી સેફટી સર્ટિફિકેટ આપનારા એન્જિનિયર અને પદાધિકારીની રહેશે અને લોકમાંગ છે કે તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરી જેલના પાંજરે પુરાવા જોઈએ. મેળો ચાલે પણ લોકોના જીવના ભોગ નહીં ચાલે. સવાલ છે અમારો તંત્રને, સેફટી ચેકિંગ ક્યારે શરૂ થશે? છેલ્લી ઘડીની ઉતાવળ નહીં ચાલે. દરેક રાઇડને કોણ સર્ટિફિકેટ આપશે તે એન્જિનિયરનું નામ જાહેર કરો. મોટા હેવી રાઇડ્સનો થર્ડ પાર્ટી ઓડિટ થયો. ઇમરજન્સી અને ફાયર સેફટીની શું વ્યવસ્થા છે? જો અકસ્માત થશે તો જવાબદાર અધિકારી સામે 304 આઈપીસી લાગશે. આવક અને રેવન્યુ ₹3.29 કરોડ. સારી વાત, પણ એક પણ જીવનો ભોગ નહીં. 2025માં લોલમલોલ, 2026માં સેફટી ફર્સ્ટ. સેફટી વગર રાઇડ ચાલુ થશે તો અધિકારી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ માંગ છે. પોરબંદર લોકમેળો એટલે આનંદ રોજગાર, પણ 2025માં છેલ્લા દિવસે જે ઉતાવળ અને સેફટીની અવગણના થઈ હતી એ 2026માં નહીં ચાલે. ટીએનજીની માંગ, દરેક રાઇડનું સેફટી ઓડિટ જાહેર કરો. સર્ટિફિકેટ આપનાર અધિકારીનું નામ જાહેર કરો. જો જાનહાનિ થશે તો જવાબદારી નક્કી કરો. ટીએનજી માટે એક્શન પ્લાન પણ ત્યાં છે. સ્થળ ઉપર જઈને દરરોજ એક રાઇડનું સેફટી ચેકિંગનો વિડીયો કરી અને પર્દાફાશ કરીશું. વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે અમારા છોકરા રાઇડમાં બેસે એ પહેલા અમને ખાતરી જોઈએ કે કોઈ જોખમ નથી ને. કઈ કંપનીને કઈ રાઇડનું સર્ટી આપ્યું એની લિસ્ટ માંગો. કાંતિભાઈ, મેળો આવે છે, શું કહેશો મેળાને લઈને? ગયા વખતે પણ તમે વિરોધ કર્યો હતો, આ વખતે ફરી મેદાનમાં આવ્યા. ગયા વખતે પણ અમે મેળાની અંદર વિરોધ કર્યો હતો કે જ્યારે 30 રૂપિયા ટિકિટમાંથી સીધા 50 રૂપિયા કરી નાખવામાં આવ્યા અને મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરવા આવે કે એટલા કરોડની આવક થઈ, 2 કરોડની આવક થઈ, 2.5 કરોડની આવક થઈ. એના કરતા સ્ટોલ ધારકોને અને રાઇડ્સ વાળાને 50% પૈસા કરી દેવામાં આવે તો એ પણ 50% લઈ શકે. આજે 50 રૂપિયા જે ભાવ રાખ્યો છે અને દાખલા તરીકે 5 લાખ રૂપિયામાં ગ્રાઉન્ડ પાડ્યું હોય અને 2.5 લાખ રૂપિયામાં આપે તો એ પણ 30 રૂપિયાની અંદર એમની ટિકિટ રાખી શકે. આ મેળો છે એક મનોરંજન કરી શકાય પબ્લિકને, એના માટે હોય છે. તો આ મહાનગરપાલિકાને કમાણી માટે નથી. એટલે મારું એક જ કહેવું છે કે આ 50 રૂપિયા જે ટિકિટ છે 30 રૂપિયા કરી નાખવામાં આવે અને 50% પૈસા છે એ જે પણ સ્ટોલ ધારકો અને ચકડોળ ધારકોને પાછા દઈ દેવામાં આવે. અને આ વખતે અસરગ્રસ્ત છે એટલે ખરેખર મેળો ન થવો જોઈએ, પણ છતાં કરતા હોય તો આ 50% રાહત કરી દેવી જોઈએ. આ જે મેળાની મોંઘવારી છે એ મોંઘવારી મહાનગરપાલિકા જ ઉભી કરે છે 50 રૂપિયા કરીને. જો એ 30 રૂપિયા કરે તો પોરબંદરની જનતાને ઘણો એવો બેનિફિટ મળે એમ છે. કેમ કે ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ નથી, એના કારણે આખા પોરબંદર જિલ્લાના ગામના લોકો અહીંયા ગામડાના લોકો આવતા હોય, એટલા માટે થઈને ગામડાવાળાને પણ 30 રૂપિયામાં પરવડે. આ વખતે 50 રૂપિયા પરવડે એવું નથી. એનું કારણ છે દુષ્કાળ છે. તો આ ખરેખર પૈસા પરત દઈ અને 30 રૂપિયા કરી અને એવી એને માનવતા ઉભી કરી અને એક એવો દાખલો બેસાડવો જોઈએ. અને બીજી વાત રહી સેફટીની, તો જે ચકડોળોને જે પણ ફાઉન્ડેશન બાંધવાના હોય, જે પણ પ્રક્રિયા હોય, આમાં જે પણ અધિકારીઓ સંડોવાયેલા હોય અને એનું સર્ટિફિકેટ આપી દેતા હોય તો આવનારા સમયમાં કઈ અકસ્માત ન બને અને કઈ કોઈનો ભોગ ન લેવાય એના માટે કાળજી રાખવી જોઈએ. અને જે પણ વસ્તુ કાયદેસર જો એને લાયસન્સ દઈ દેવામાં આવે ને કઈ પણ થશે તો એ અધિકારીઓને જેલ ભેગા કરવામાં, એના ફરિયાદ અમે કરી ને એને જેલ ભેગા કરશું. જે ડોલચીની અંદર ફિટનેસ સર્ટિફિકેટ જે પણ આપે છે એ સર્ટિફિકેટના સોગંદનામા રજૂ કરી અને મેળા કમિટીની અંદર રજૂ કરવા જોઈએ. જો એક ખોટા સોગંદનામા ના આપી અને સર્ટિફિકેટ આપશે તો અમે કાયદેસર એની માટે ફોજદારી ગુનો દાખલ કરી અને કોર્ટના ચરણે જઈ અને ન્યાય મળે એ પ્રક્રિયામાં અમે કામ કરશું.